વિચાર કરો, કાલે મતદાન હોય પરંતુ કાલે મતદાન ના થાય. આજે ફરીથી તમારા ગામમાં મતદાન યોજવામાં આવે તો ગ્રામજનોની શું હાલત થતી હશે? આ વાત અમે એમને નથી કહી રહ્યા, પરંતુ આ વાત ખરેખરમાં બની છે અને આ વાત હવે સુરેન્દ્રનગરમાં બની છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ગઈકાલે મતદાન હતું. મતદાન કેન્દ્રો પર આપણે જોયું ઘણી બધી જગ્યાએ ભીડ ઉમટી પડી હતી. લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. લોકશાહીનો પર્વ છે, લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ, તેના કારણે લોકો મતદાન કરવા પહોંચ્યા. પરંતુ ગઈકાલે એક એવું પણ ગામ છે જ્યાં પરિસ્થિતિ એવી બની કે ત્યાં ગઈકાલે મતદાન થયું જ નહીં, પરંતુ આજે એ ગામમાં ખાસ મતદાન યોજવામાં આવ્યું છે. વાત સાંભળવામાં ઘણી વિચિત્ર લાગી રહી છે, પરંતુ આ વાત બની છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામે, જ્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે હવે આજે ફરી મતદાન પુનઃ મતદાન થવા જઈ રહ્યું છે. વિગતે જો ઘટનાની ચર્ચા કરવામાં આવે તો ગઈકાલે મતદાનનું હતું અને મતદાનમાં ઘણા બધા ટેકનિકલ ખામીઓ આવી હતી, ઘણી બધી સમસ્યાઓ આવી હતી, જેને કારણે ગઈકાલે મતદાન જ્યારે થઈ શક્યું નહીં. વાત કરીએ સવારથી 10 અને 11 વાગ્યાની આસપાસ ખામીઓ સર્જાવાનું શરૂ થઈ ગયું હતું, પરંતુ ચૂંટણી અધિકારીઓ દ્વારા પણ ઘણી બધી વાર પ્રયત્નો કરવામાં આવ્યા, તે છતાં કાર્યવાહી ના થઈ શકી. તે બાદ ફરીવાર મતદાન શરૂ ના થઈ શક્યું. તેને લઈ હવે તે ગઈકાલે મતદાન જે છે ત્યાં મોકૂફ રાખવામાં આવ્યું હતું. વધુમાં જો વાત કરીએ તો બીજે આજે ફરીથી મતદાનની પ્રક્રિયા જે તે હાથ ધરવામાં આવી છે. ગઈકાલે મતદાન શરૂ થયા બાદ અંદાજે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે મશીન જે છે તે બગડી ગયું હતું અને મશીન બંધ પડ્યું ત્યાં સુધીમાં કુલ 136 મતોનું મતદાન થઈ ચૂક્યું હતું. જો કે આખો દિવસ ટેકનિકલ સમસ્યા ન ઉકેલાતા આખરે તંત્ર દ્વારા મતદાન રદ કરી આજે ફરી મતદાન કરવાનો નિર્ણય લેવાયો છે. જેપર ગામનો સમાવેશ ચુડા 1 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક નંબર 6માં થાય છે. જેપર ગામ જે બૂથ કુલ 643 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરવાના છે. નાયબ ડીડીઓ, ચુડા મામલતદાર સહિત ઉચ્ચ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી નજર રાખી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્યજનો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. એટલે કે એક તરફ ગઈકાલે મતદાન થઈ શકતું નથી અને તેવામાં આજે હવે લોકોને ફરીવાર મતદાન કેન્દ્રો સુધી લાવવા તે જોવા જઈએ તો ખૂબ જ એક મોટો ટાસ્ક કહી શકાય. કેમ કે લોકો દ્વારા અત્યારે જે પ્રકારે અત્યારે મતદાન ના કરવા જેવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે, કારણ કે આપણે જોયું બી ખરી કે જે સરેરાશ ખૂબ જ ઓછું મતદાન જે છે આ વર્ષે નોંધાયું છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકો બી અત્યારે ત્રાહિમામ પુકારી ઉઠે છે. એક તરફ ગરમી છે અને બીજી તરફ લોકો જે છે તે મતદાન કેન્દ્રો સુધી પહોંચતા નથી. તેને કારણે પાર્ટીઓમાં પણ ચિંતા વધી છે અને તેવામાં આજે જ્યારે અમુક ગામોમાં ફરીવાર મતદાન કરવામાં આવે ત્યાં લોકોને ચિંતા ખૂબ વધી જતી હોય છે. એટલે કે જે આખી પરિસ્થિતિ ગઈકાલથી નિર્માણ પામી છે. માત્ર સુરેન્દ્રનગરની જ વાત નથી, ઘણી બધી જગ્યાએ આપણે કેન્દ્રો પર જોયું હતું, ઘણી બધી જગ્યાએ ખામીઓ સર્જાઈ હતી, ઘણી બધી જગ્યાએ લોકોને પૂરતી મદદ નથી કરવામાં આવેલી. પરંતુ અત્યારે આજે જેપર ગામની પરિસ્થિતિ સર્જાઈ છે તે ખૂબ અલગ છે. કેમ કે આજે ફરીવાર મતદાન થવાનું છે, ફરીવાર લોકો પહોંચવાના છે. હવે ચૂંટણી પંચ દ્વારા કેવા પ્રકારની તૈયારી હશે તે ખૂબ મોટો સવાલ છે. કેમ કે ગઈકાલે જે આખી સમસ્યા સર્જાઈ, લોકોને હાલાકી ભોગવવી પડી, તો શું ચૂંટણી પંચ દ્વારા, અધિકારીઓ દ્વારા શું એવા પ્રકારની ખાસ વ્યવસ્થા આજે કરવામાં આવશે કે લોકોને હવે આજે સમસ્યા ભોગવવાનો વારો નહીં આવે? તે સૌથી મોટો સવાલ છે. કેમ કે જે પ્રકારે ચૂંટણી હોય ત્યારે લોકો દ્વારા ખૂબ જ અપીલ કરવામાં આવતી હોય છે કે તમે મતદાન કેન્દ્રો સુધી પહોંચો, તમે તમારો કિંમતી મત આપો. પરંતુ જ્યારે લોકો ત્યાં પહોંચે છે ત્યારે ચૂંટણી અધિકારી તૈયારીમાં નથી હોતા. જે પ્રકારે વ્યવસ્થા સુવિધા કરવી જોઈએ, શું આ ચૂંટણી અધિકારીઓને પહેલાંથી ખબર નથી કે ઈવીએમ ખરાબ છે? શું એટલી વ્યવસ્થા યોગ્ય ના કરી શકે કે લોકોને વારે વારે ધક્કા ના ખાવા પડે? કેમ કે જે પ્રકારે ચૂંટણી અધિકારીઓ હોય છે કે કોઈ પોલિટિકલ પાર્ટી હોય છે, તેમના દ્વારા વાત એક જ કહેવામાં આવતી હોય છે લોકોને લઈને કે તમે મતદાન કેન્દ્રો સુધી પહોંચો, તમે તમારો કિંમતી મત આપો. પરંતુ જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ છે તેને કારણે હવે લોકો ચિંતામાં મુકાયા છે અને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે કે શું હવે આપણા દેશમાં જે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે, એટલે કે ચૂંટણીમાં મતદાનનો દિવસ હોય, એ દિવસે પણ પૂરતી યોગ્ય કામગીરી ના થઈ શકે? એટલે જે આખો આ મામલો સર્જાયો છે એમાં ગઈકાલે રાત્રે પણ ખૂબ જ મોટો વિવાદ થયો હતો. એ ગામની અંદર જોવા જઈએ તો જેપર ગામના જે લોકો છે તેમને ખૂબ જ રોષે ભરાયા હતા. ત્યારે ઢોલીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઈ ગઈ હતી અને મામલો ઉગ્ર બનતા સુરક્ષા કારણોસર ચુડા પોલીસને પણ બોલાવવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓ જ્યારે ત્યાં પહોંચ્યા અને તેમના દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા, તે પછી મામલો ધીરે ધીરે ઠાળે તો પડ્યો હતો.
પરંતુ આજે હવે જ્યારે મતદાનનો દિવસ છે અને આજે ફરીવાર ત્યાં જે મતદાન થવા જઈ રહ્યું છે એ સમયે જોવાનું રહ્યું કે શું એ લોકોનું ગણિત બગાડી શકે છે. કેમ કે જે પ્રમાણે લોકો દ્વારા ગઈકાલે વિચાર કરવામાં આવતો છે, કેમ કે સામાન્ય માણસ હોય તેનો વિચાર પળે પળે બદલાતો હોય છે, તો ગઈકાલે જે મતદાન કરવા લોકો પહોંચ્યા હતા એ હવે આજે પણ નહીં પહોંચે તો શું થશે, તે સૌથી મોટો એક સવાલ છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.